નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપનું સ્વાગત છે. આજે આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એની શોર્ટ નોટ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એ શીખી રહ્યા છીએ. આપણી શોર્ટ નોટ છે એ 3 માર્ક્સમાં પૂછાય છે. તો યુનિટ 1 છે એમાં એક પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એ ઇમ્પોર્ટન્ટ એવી શોર્ટ નોટ છે. તો આપણે આજે એને કરીશું. સૌપ્રથમ આપણે એના પોઈન્ટ્સ જોઈશું. વેન ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ, એની ક્યારે સ્થાપના કરવામાં આવી, એટલે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે થઈ. ધ સેન્ટર ઓફ ધ નોલેજ, વિઝડમ એક્સેટ્રા. વુમન મેમ્બર્સ. સેન્ટર ઓફ ધ નોલેજ, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે વિદ્વતા, એક્સેટ્રા એટલે વગેરે વગેરેનું એક કેન્દ્ર હતું. વુમન મેમ્બર્સ, સ્ત્રી સભ્યો હતા. વુમન્સ યુનિટ, સ્ત્રીઓનું જ યુનિટ હતું, એક આખું સંઘ જેવું સ્થાપના કરવામાં આવેલી હતી. વુમન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ માટે પણ આ કામ કરતું હતું. એક્ટિવિટીઝ લાઇક ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ, પ્રવૃત્તિઓ જેવી કે ફિલ્મ પ્રદર્શન અને કાર્યશાળાઓ. વુમન ગેટ હેલ્પ ઇન ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. વુમન ગેટ હેલ્પ ઇન ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, સ્ત્રીઓને હેલ્પ મળતી એટલે કે મદદ મળતી શેમાં, તો કે ઇન ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે જે કૌટુંબિક પ્રશ્નો હોય, તકરાર કે ઝઘડાઓ હોય એમાં મદદ મળી રહેતી. લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કાયદાકીય તકરારો હોય એમાં, અને પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એને વ્યવસાયિક પ્રશ્નો હોય, આ વગેરેમાં સ્ત્રીઓને મદદ મળી રહેતી. કોના દ્વારા? તો આ બધી વાત થાય છે પલક્કડ ડિસ્ટ્રિક્ટમાં લાઇબ્રેરીની. સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન્સ, સ્ત્રીઓ માટે અલગ વાંચનાલય ખંડો છે એ હતા. વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ, સ્ત્રી સશક્તિકરણ માટે થઈને વર્ગો શરૂ કરવામાં આવેલા, ક્લબો શરૂ કરવામાં આવેલા, વર્કશોપ કાર્યશાળાઓ શરૂ કરવામાં આવી, અને રીડિંગ રૂમ્સ અને વાંચનાલય ખંડો પણ શરૂ કરવામાં આવેલા. આના પોઈન્ટ્સ હતા. આના આધારિત આપણે એના વિશે લખાણ કરવાનું હોય છે. હવે આપણે શરૂ કરીએ છીએ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013ની અંદર એની સ્થાપના કરવામાં આવી હતી. ઇટ વોઝ અ સેન્ટર ફોર ધ નોલેજ, ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ઇટ ઇઝ અ સેન્ટર, સેન્ટર એટલે કેન્દ્ર છે. ફોર ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનું, નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે વિદ્વત્તા, કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ સંશોધનો, એન્ડ અને રેફરન્સ એટલે સંદર્ભ ગ્રંથો. તો હવે ફરી વખત આપણે જોઈએ એને. માહિતી, જ્ઞાન, વિદ્વત્તા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધનો અને સંદર્ભ ગ્રંથો વગેરેનું એ કેન્દ્ર છે. એટલે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આ બધી વસ્તુનું કેન્દ્ર છે. A third of its 1,000 members are women. A third of 1,000 members, 1000ની સંખ્યા સભ્યની હોય એમાં ત્રીજા ભાગની સંખ્યા તો સ્ત્રીઓની છે. સો ધ લાઇબ્રેરી લોન્ચ્ડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. તેથી લાઇબ્રેરીએ ફેબ્રુઆરી 2014ની અંદર મહિલા વિભાગ એ શરૂ કરવામાં આવ્યો. એટલે કે આ લાઇબ્રેરી દ્વારા 2014માં ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગની શરૂઆત કરવામાં આવી. The unit got together to discuss the method of empowering women. Empowering એટલે સ્ત્રી સશક્તિકરણ થાય. The unit got together. યુનિટ એટલે મહિલા વિભાગ જે છે એના સભ્યો જે છે એ શું કરતા? તો કે ગોટ ટુગેધર ભેગા મળતા, ટુ ડિસ્કસ ધ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન, સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિની ચર્ચા કરવા માટે એકઠા થતા હતા. The library opened its hall for film screening, workshops in home
इकोनॉमिक्स और गार्डनिंग, चिल्ड्रन चाइल्ड केर और आर्ट्स। आ लाइब्रेरी है, लाइब्रेरी ओपन इट्स हॉल, लाइब्रेरीए पोताना हॉल है खुला मूक्या तो कया कारणों माटे? तो कि फॉर फिल्म स्क्रीनिंग, फिल्मना प्रदर्शन माटे, वर्कशॉप्स इन होम इकोनॉमिक्स और गार्डनिंग। होम इकोनॉमिक्स एटले घर गृह अने आर्थिक व्यवस्था अने गार्डनिंग एटले बगायत माटे, चाइल्ड केर बाळकोनी काळजी माटे और आर्ट्स एटले कला माटे। तो लाइब्रेरी है, लाइब्रेरी पोताना हॉल है फिल्म प्रदर्शन, कार्यशाळाओं, वो आर्थिक व्यवस्था, गृह माटे अने बगायत माटे अने बाळकोनी काळजी अने कला माटे थईने एना हॉल छे खुला राखवामां आव्या, खुला मूक्या एटले एना कोई पण आ बधा कार्य माटे ए हमेशा लाइब्रेरी छे खुली राखवामां आवती। आ बधा कार्यो अहींया थता हता। ध वुमन also get help in managing family conflicts, legal disputes and professional problems. Women also get help. સ્ત્રીઓને એમાં પણ મદદ મળતી શેમાં? તો કે ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, કૌટુંબિક ઝઘડાઓ, કોન્ફ્લિક્ટ્સ એટલે ઝઘડાઓ થાય, કૌટુંબિક ઝઘડાઓ છે એની પતાવટ માટે, લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય કોઈ તકરાર થઈ હોય એના માટે, એન્ડ અને પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને કોઈ વ્યવસાયિક પ્રશ્ન હોય તો આ બધાના ઉકેલને માટે સ્ત્રીઓને મદદ મળતી હતી. The unit formulated plans for opening separate reading rooms for women. આ યુનિટ એટલે આ મહિલા વિભાગ જે છે, ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. મહિલા વિભાગે પોતાના સ્ત્રીઓ માટે થઈને એક અલગ જ વાંચનાલય વિભાગ છે એ આખો ઊભો કરવાની વ્યવસ્થા કરી આપી. એટલે સ્ત્રીઓ માટે અલગ જ વાંચન માટેના ઓરડાઓ છે એ ખોલવામાં આવ્યા. ઇટ એન્કરેજીસ એટલે પ્રોત્સાહન આપવામાં આવ્યું. વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણને થ્રુ ક્લાસીસ, ક્લબ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. તો સ્ત્રીઓને જે આ યુનિટ દ્વારા છે પ્રોત્સાહન આપવામાં આવ્યું. તો કઈ કઈ દ્વારા? તો કે ક્લાસીસ, ક્લાસો દ્વારા, ક્લાસો એટલે કે વર્ગો દ્વારા, ક્લબ દ્વારા, કાર્યશાળાઓ દ્વારા અને વાંચનાલય ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તો સ્ટુડન્ટ્સ, આપણે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એની વ્યવસ્થિત તૈયારી કરી લેશું અને એને લખીને તૈયાર કરી લેશું.